અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। ભીમજીપુરા સર્કલ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પશ્ચિમ ઝોનમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ઉત્તર ઝોનમાં 1.5 ઇંચ તો દક્ષિણ ઝોનમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। ઓઢવમાં 1.5 ઇંચ, નિકોલમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો। ગોળકદેવ વિસ્તારમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। રાણીપમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ ઉસ્માનપુરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। દુધેશ્વરમાં 1.25 ઇંચ જ્યારે મેમકો વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી એકવાર વરસાદી બેટિંગ છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે। આ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારના પાણી ભરાવાની છે તે શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રકારે છેલ્લે કેટલાક મિનિટોથી લગભગ અડધો કલાકથી અમદાવાદમાં વરસાદી માહોલ ચાલુ છે। પવન સાથે કાળા ડિબાંગ અને ઝરમર માહોલ સાથે જે વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોને ગરમી અને બફારામાંથી રાહત ચોક્કસથી મળી છે, પરંતુ સાથે આ અમદાવાદની પરિસ્થિતિ, આ અમદાવાદના દ્રશ્યો, આ ભીમજીપુરાના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જ્યાં વચ્ચેથી લોકોએ વ્હીકલ લઈને અને ચાલીને પસાર થવું પડી રહ્યું છે, લોકોને હાલાકી પડી રહી છે, સાથે ટ્રાફિકની પણ સમસ્યા છે। આ સ્થાનિકો અહીંયાથી આ પ્રકારે પસાર થાય છે અને લોકોને હાલાકી પડે છે। અહીંયા સ્થાનિક સાથે વાત કરીશું। આપ શું કહેશો, આ વિસ્તારમાં પાણી કેટલા ટાઈમથી, કેટલા વર્ષોથી પડે છે? વરસાદ પાણી ગાડીના ટાયર તો ડૂબાઈ જતા હોય। આજુબાજુના વિસ્તાર કયા છે કે જ્યાં પણ પાણી પડે? આ સર્કલ સામે દેખાય ત્યાં, પછી નિર્ણયનગર ગરનાળા, ભાવનગર ગરનાળા પાણી ભરાઈ જતા હોય। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ બંધ રહ્યો તો શું લાગતું હતું? આમ ગરમી લાગતી હતી, હવે કેવો માહોલ? હાલ વરસાદ પડવાના કારણે એકદમ વાતાવરણમાં ઠંડક પ્રસરી। શું તકલીફ પડે છે? ટ્રાફિકની સમસ્યા, જેમ કે જ્યાં રોડ ખોદાણા હોય ને ત્યાં પાણી ભરાવાના હિસાબથી ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી જતી હોય। રોડ ખોદા છે, જ્યાં કામ ચાલુ છે ત્યાં લોકોને તકલીફ પડે છે, પણ સાથે સાથે આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે ને લોકોને પલળીને આ જોઈ શકાય છે કે મહિલાઓ હોય કે અન્ય લોકો હોય, વરસાદની વચ્ચે લોકોને પલળીને અહીંયાથી જવું પડી રહ્યું છે। બેન, તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? આમ વરસાદમાં પાણી भराયેલા છે। काम पे जा रही हूँ, जो कैटरिंग का काम करते हैं ना उसमें। अभी क्या दिक्कत हो रही है? हाँ, दिक्कत तो होगी। आप निकल रहे हो यहाँ पे रास्ते में, क्या पानी में रिक्शे नहीं मिलेंगे, ऑटो तो परेशानी तो होगी ना, जल्दी नहीं मिलेगी। એટલે તકલીફ છે અહીંયા। આ ભીમજીપુરા વિસ્તારના દ્રશ્યો છે, સાથે ચાંદલોડિયા, ગોતા, વંદે માતરમ સિટી, નિકોલ, નરોડા, આશ્રમ રોડ, દુધેશ્વર વિસ્તાર, અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વચ્ચે લોકો એટલે કે બાળકો મજા માણી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે આ પ્રમાણે લોકોને હાલાકી પણ પડી રહી છે અને હાલાકીમાંથી મુક્તિ લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ સાથે આ વરસાદના કારણે એક અલગ વાતાવરણ પણ જે છે તે અમદાવાદ શહેરમાં ઊભું થયું છે। કેમેરામેન રાજેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।